79માં સ્વતંત્રતા દિવસના અવસર શાળામાં ભવ્ય અને યાદગાર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। સવારે શાળામાં વિદ્યાર્થીઓ, શિક્ષકો અને ગ્રામજનોના ઉપસ્થિતિમાં ઉત્સાહભેર કાર્યક્રમની શરૂઆત કરવામાં આવી। સૌપ્રથમ ગામમાં પ્રભાત ફેરીનું આયોજન થયું, જેમાં વિદ્યાર્થીઓએ તિરંગા ઝંડા લહેરાવતા, દેશભક્તિ ગીતો ગાતા અને સૂત્રોચ્ચાર કરતા ગામના દરેક ખૂણામાં સ્વતંત્રતાનો સંદેશ ફેલાવ્યો। આ પ્રભાત ફેરીએ સમગ્ર પેપળુ ગામમાં દેશપ્રેમનું અનોખું વાતાવરણ સર્જ્યું। પ્રભાત ફેરી બાદ શાળાના પરિસરમાં ધ્વજવંદન વિધિ યોજાઈ, જેમાં ગામના સરપંચ ભરતભાઈ દેસાઈએ રાષ્ટ્રીય ધ્વજ ફરકાવ્યો। રાષ્ટ્રીય ગીત જન ગણ મનના મર્મસ્પર્શી સ્વરો સાથે સમગ્ર માહોલ ગૌરવ અને ગૌરવશાળી પરંપરાની અનુભૂતિ કરતો બન્યો। ધ્વજવંદન બાદ શાળાની નાનકડી બાળાઓએ સ્વાગત ગીતથી સૌ મહેમાનોનું હર્ષભેર સ્વાગત કર્યું। પછી મંચ પર પધારેલા મહેમાનોનું શાબ્દિક સ્વાગત કરીને કાર્યક્રમને આગળ વધારવામાં આવ્યો। વક્તવ્ય વિભાગમાં ગામના અગ્રણી પ્રહલાદભાઈ ઠાકોરે સ્વતંત્રતા દિવસના ઐતિહાસિક મહત્વ, સ્વાતંત્ર્ય સેનાનીઓના બલિદાન અને યુવાનોની ફરજ વિશે હૃદયસ્પર્શી અને પ્રેરણાદાયી ભાષણ આપ્યું। તેમના ઉદ્બોધન દરમિયાન ઉપસ્થિત સૌની આંખોમાં ગર્વ અને કૃતજ્ઞતાના ભાવ ઝલક્યા। કાર્યક્રમ દરમિયાન શાળાના વિદ્યાર્થીઓએ દેશભક્તિથી ભરપૂર ગીતો રજૂ કર્યા, જેના સ્વરો સમગ્ર પરિસરમાં ગુંજ્યા અને દરેકના હૃદયને સ્પર્શી ગયા। આ પ્રસંગે શિક્ષક શ્રી હિમાંશુભાઈ અમીને આભાર વિધિમાં પધારેલ મહેમાનો, ગામના આગેવાનો, વાલીઓ અને વિદ્યાર્થીઓનો આભાર વ્યક્ત કર્યો। સંપૂર્ણ કાર્યક્રમનું સંચાલન શાળાના ધોરણ 7ના પ્રતિભાશાળી વિદ્યાર્થી સામંતસિંહ વાઘેલાએ અત્યંત સુવ્યવસ્થિત અને આત્મવિશ્વાસપૂર્વક સંભાળ્યું, જે માટે તેને સૌની પ્રશંસા પ્રાપ્ત થઈ। આ રીતે પેપળુ પે કેન્દ્ર પ્રાથમિક શાળામાં યોજાયેલ આ સ્વતંત્રતા દિવસની ઉજવણી માત્ર એક વિધિ પૂરતી સીમિત ન રહી, પરંતુ એ ગામના દરેક નાગરિકના હૃદયમાં દેશપ્રેમની જ્યોત વધુ પ્રગટાવતી યાદગાર ક્ષણ તરીકે અંકિત થઈ ગઈ। આચાર્યશ્રી, શિક્ષકગણ તથા મારા વાલા વિદ્યાર્થી મિત્રો, હું ખાટાના રીતિ આપ સૌને રવિશંકર મહારાજ વિશે કહીશ। આપ સૌ શાંતિથી સાંભળો। રવિશંકર મહારાજ ખેડા જિલ્લાના રઠુ ગામે જન્મે મૂકી ઉછેરો માનવી એટલે રવિશંકર મહારાજ। ફક્ત 6 ધોરણ ભણેલા આ મુક્ત સેવક ખરા અર્થમાં કરોડપતિ ભિખારી હતા। ગાંધીજીના વિચારો પ્રેરણાવ્યા તેમને જાન જોખમે બહારવટીઓને સુધારવાનું ભગીર કાર્ય કર્યું। 1920માં પગરખા ચોરાયા બાદ પગરખા પહેરવાનો ત્યાગ કર્યો। વિનોબા ભવાને ભૂદાનને ચળવળને સફળ બનાવવા 71 વર્ષની ઉંમરે પણ 3 વર્ષ ચાલી 600 કિલોમીટર પૂર્ણ કર્યા। 1920માં રવિશંકર મહારાજે એક શાળાની શરૂઆત કરી હતી। તેમના આચાર્યથી લઈને પટ્ટાવાળા સુધીના દરેક કામો જેઓ જાતે કરતા। તેમના સમાજ સુધારવા ઝવેરચંદ મેઘાણીએ આ કામ બિરદાવતી માણસાઈ દીવા જેવી શ્રેષ્ઠ ભાષાને ગુજરાતી શ્રેષ્ઠ નવલકથા લખી। આવા ગુજરાતના ગાંધીને આજના શુભ દિન ખૂબ ખૂબ પ્રણામ। આપ સૌને સ્વતંત્રતા દિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ। कहीं भी तेरे जैसा कोई नहीं है, 80 नहीं 100 दिन दुनिया घुमा। कहीं भी तेरे जैसा कोई नहीं, मैं गया जहाँ भी, बस तेरी याद थी मुझको तड़पाती रुलाती। सबसे प्यारी तेरी सूरत, प्यारे बसरा प्यारे वंदे मातरम, वंदे मातरम। તેમજ ગામમાંથી ઉપસ્થિત મહેમાનો તથા મારા વાલા વિદ્યાર્થીઓ, ભાઈઓ અને બહેનોનું સ્વાગત કરું છું। મારું નામ પ્રજાપતિ કાયમબેન ગૌતમભાઈ છે। હું ધોરણ 8માં અભ્યાસ કરું છું। આજનો મારો વિષય 15મી ऑगस्ट। प्रतिवर्ष 15वीं अगस्त को जो गणतंत्र दिन मनाया जाता है, सन 1947 के दिन भारत के निवासियों ने ब्रिटिश शासन स्वतंत्र प्राप्त की थी। ये भारत का राष्ट्रीय त्योहार है।
प्रतिवर्ष इस दिन भारत के प्रथम प्रधानमंत्री लाल किले के प्रतीक से देश को संबोधित करते हैं। 15 अगस्त 1947 के दिन भारत के प्रथम प्रधानमंत्री जवाहरलाल नेहरू ने लाल किले के ऊपर भारतीय राष्ट्रीय ध्वज लहराया था। स्वतंत्रता के बाद भारत धार्मिक भारत और पाकिस्तान का उदय हुआ। इस दिन ध्वज लहराए के समारोह पे परेड और सांस्कृतिक आयोजन देशभक्ति की फिल्म देखते हैं और देशभक्ति के गीत बोली चढ़ के जो हंसकर चूली का जिन्होंने सीने पर बोली हम उनका प्रणाम करते हैं। मिट गए इस देश के जवानों हम उनका सम्मान करते हैं। मिट गए इस देश के जवानों हम उनका सम्मान करते हैं। आज भारत देश गर्व और सौभाग्य का दिवस है।